ઓકે, સેલ ડિવિઝન એન્ડ સેલ સાયકલ ની અંદર આપણો આજનો ટોપિક છે એમ ફેઝ, મેટાફેઝ એન્ડ અધર નેમ ઇઝ અ ઇક્વેશનલ ડિવિઝન. ઇક્વેશનલ ડિવિઝન લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી. ઇક્વેશનલ ડિવિઝન શા માટે કીધું છે? બીકોઝ કે વન સેલ છે, બીકોઝ ઓફ કે જે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે, આ એક સેલ છે, એમાંથી જે બે સેલ બનવાના છે એ બંને ઇક્વલ, એટલે કે જેટલું પેરેન્ટ પાસે છે, પેરેન્ટની પાસે છે એનું ઇક્વલાઇઝેશન, ઇક્વેશનલ એટલે કે જેટલા નંબર ઓફ ક્રોમોઝોમ લાઈક પેરેન્ટ્સ છે એ ડિપ્લોઇડ્સ છે, તો એના ડોટર પણ ડિપ્લોઇડ્સ આવશે. પેરેન્ટ્સ છે એ હેપ્લોઇડ્સ ક્રોમોઝોમ્સ છે, તો એના ડોટર પણ હેપ્લોઇડ્સ નંબર ઓફ ક્રોમોઝોમ્સ આવશે. ટુ ટાઈપમાં પ્રોસેસ થાય છે. ફર્સ્ટ ઇઝ અ કેરિયોકાઇનેસિસ એન્ડ સેકન્ડ ઇઝ અ કેરિયોકાઇનેસિસ, મતલબ ન્યુક્લિયર ડિવિઝન, એન્ડ ધેન આફ્ટર સાઇટોપ્લાઝમ ડિવિઝન. એ પ્રોસેસ Cytokinesis. Yes, very good. Cytokinesis. The first process, karyokinesis, will be start prophase, metaphase, anaphase and telophase. First phase is a prophase. Prophase ની અંદર કેવા કેવા ચેન્જીસ થાય છે એ આપણે સ્ટડી કરવાના છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કે પ્રોફેઝ છે એની અંદર આપણો પ્રોફેઝ છે ફર્સ્ટ SNG2 ડીએનએ એન્ડ આરએનએ. ઓકે, પ્રોફેઝ સ્ટાર્ટ કરતા આપણને વાત કરી કે તમે ઇન્ટરફેઝ માંથી આવ્યા છો, તો ઇન્ટરફેઝ S અને G2 આ બંનેની અંદર ડીએનએ અને આરએનએ સિન્થેસિસ થયા છે, રાઈટ? યસ, કાલે જોયું કે S ફેઝ ની અંદર ડીએનએ સિન્થેસિસ થયું હતું અને G2 ફેઝ ની અંદર આરએનએ સિન્થેસિસ થયું. તો પ્રોફેઝ ની અંદર પ્રોફેઝ સ્ટાર્ટ કરતા પહેલા આપણે ઇન્ટરફેઝ ની થોડુંક ડિસ્કશન કરવાનું છે કે તમે સિમ્પલ, હવે હું જ તમારું જ એક્ઝામ્પલ આપું છું કે તમે 8th સ્ટાન્ડર્ડમાંથી 9 ની અંદર આવો છો, તો તમારા સર ટીચર હોય કે તમારા કોઈ ક્લાસ ટીચર હોય, એ શું પહેલા કહેશે કે ભાઈ તમે 8th માં આવું સ્ટડી કર્યું છે, હવે આપણે આવું સ્ટડી કરવાનું છે. તો સિમ્પલ ઇન્ટરફેઝ માંથી સેલ પ્રોફેઝ ની અંદર આવે છે, એમ ફેઝ ની અંદર આવે છે, માઇટોસિસ ની અંદર આવે છે. તો સેલની જે પ્રી ડિટેલ છે, જે એની પાસે છે, જે ઓલરેડી સેલ ડિવિઝન માટે એને ઇન્ટરફેઝમાં કલેક્ટ કરેલું છે, ઇન્ટરફેઝમાં પણ એને થોડી પ્રિપરેશન કરી છે એઝ અ સેલ ડિવિઝન માટે, રાઈટ? સેલ ડિવિઝન માટે થોડી ઘણી પ્રિપરેશન પ્રોફેઝ ની અંદર, સોરી, ઇન્ટરફેઝના G1 G2 ફેઝ ની અંદર પ્રિપરેશન થઈ છે. તો S and G2 ફેઝ ની અંદર ડીએનએ અને આરએનએ સિન્થેસિસ થયું હતું. is intertwined in cell. is intertwined in cell means is intertwined મતલબ જે ડીએનએ અને આરએનએ ડબલિંગ થયા છે S અને G2 ફેઝ ની અંદર, રાઈટ? તો એ સેલ ની અંદર ઇન્ટરવાઇન થશે. ઇન્ટરવાઇન મતલબ ખબર છે? હેલો હેલો Interconnect થાય સર. નો અધર હેલો એકબીજા આવેલા છે અંદર. ઓમ યસ, શું કે છો? એકબીજા સાથે સંકળાયેલા છે અંદરની બાજુ. એકબીજા સાથે સંકળાયેલા. અધર કોઈ? Twist together. યસ, વેરી ગુડ. ટ્વિસ્ટ ટુગેધર. ઇન્ટરવાઇન્ડ મતલબ એ વાઇન્ડ થઈ જશે, ટ્વિસ્ટ થઈ જશે, એટલે કે આવું ગૂંચળું બની જશે. સિમ્પલ આવા ગૂંચળામાં કન્વર્ટ થઈ જશે. તમને ખબર જ ના પડે. તમે જેવું ક્રોમેટિનનું સ્ટ્રક્ચર જોયું હતું આપણે ન્યુક્લિયસની અંદર, એ ટાઈપનું. તો જે S અને G2 ફેઝમાં ડીએનએ અને આરએનએ સિન્થેસિસ થયા છે એ ઇન્ટરવાઇન્ડ થશે સેલની અંદર. ધેન આફ્ટર ક્રોમોઝોમ્સ આર નોટ ઓબ્ઝર્વ્ડ ઇન નોર્મલ સેલ્સ. હવે જે ડીએનએ અને આરએનએ સિન્થેસિસ થયા છે, હવે આ ડીએનએ અને આરએનએ ડબલિંગ થયા છે. ડબલિંગ થવાથી હવે આપણે ન્યુક્લિયસ સ્ટડી કરતા હતા ચેપ્ટર નંબર 8 ની અંદર, ત્યારે આપણે સ્ટડી કર્યું હતું કે ન્યુક્લિયસ જનરલી આપણને ન્યુક્લિયસની અંદર જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સ નોર્મલ સેલની અંદર ઓબ્ઝર્વ નથી થતા. એ ઓબ્ઝર્વ સેલ ડિવિઝન પ્રોસેસમાં થઈ છે, અને પર્ટિક્યુલરલી સેલ ડિવિઝનની એક સ્ટેપ છે, એક ફેઝ છે, એ ફેઝની અંદર ક્રોમોઝોમ્સ આપણને ઓબ્ઝર્વ થાય છે. એ ફેઝ છે પ્રોફેઝ. કયો ફેઝ? જો chromosomes are not observed in normal cell, but first time this phase chromosome are observed
DNA and RNA are doubling and is intertwined in cell. So chromosomes are observed in prophase. Start chromosomes condensation. અહીંયા પ્રોસેસ ચાલુ થઈ જાય છે. જે ક્રોમોઝોમ્સ છે અત્યાર સુધી આપણને દેખાતા નહોતા, તો તમે જ્યારે સેલ ડિવિઝન ચેક કરતા હોય તો સપોઝ કે સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે પ્લાન્ટ સેલ હોય કે એનિમલ સેલ ની અંદર, તો એના સેલ ની અંદર તમે પ્રોફેઝ સ્ટડી કરતા હોય તો પ્રોફેઝ ની અંદર તમને એના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ની અંદર ક્રોમોઝોમ્સ ઓબ્ઝર્વ થાય છે. સમજાય છે? હેલો Yes, sir. Yes, sir. Yes, sir. ટીશા, Yes, sir. નેન્સી, Yes, sir. સમજાય છે? આપણે ન્યુક્લિયસ Yes, sir. Yes, sir. તો સિમ્પલ હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે જ્યારે ન્યુક્લિયસ ની સ્ટડી કરી હતી, રાઈટ, ત્યારે આપણે એવું કીધું હતું કે ન્યુક્લિયસ છે એક ન્યુક્લિયસ ની અંદર ક્રોમોઝોમ્સ હોય અને ક્રોમોઝોમ્સ ની અંદર ડીએનએ હોય. ઓકે, હવે એ જનરલી આપણને ક્રોમોઝોમ્સ નોર્મલ સેલ ની અંદર દેખાતા નથી, બટ જ્યારે સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણને ક્રોમોઝોમ્સ દેખાય છે, બીકોઝ કે જે ડીએનએ છે એ ડબલિંગ થઈ ગયું છે. એટલે કે જે સિંગલ ક્રોમોઝોમ્સમાં લાઈક 1 લાખ ડીએનએ પ્રેઝન્ટ હતા, હવે એક ડિવાઈડ થવા માટે એની અંદર જે એસ અને G2 ફેઝમાં જે ડીએનએ અને આરએનએ નું સિન્થેસિસ થયું છે એના કારણે એની અંદર જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસના જે ક્રોમોઝોમ્સ છે એની અંદર જે ડીએનએ ની અમાઉન્ટ છે ડબલ થઈ. અમાઉન્ટ ડબલ થઈ એટલે ક્રોમોઝોમ્સ હવે ઓબ્ઝર્વ થયા, આપણને દેખાણા. સમજાય છે આખી વાત? Yes. Yes. then after લખ્યું છે સ્ટાર્ટ ક્રોમોઝોમલ Yes, sir. સ્ટાર્ટ ક્રોમોઝોમલ કન્ડેન્સેશન. સ્ટાર્ટ ક્રોમોઝોમલ કન્ડેન્સેશન મતલબ કે હવે ક્રોમોઝોમલ કન્ડેન્સેશન મતલબ ડીએનએ અને આરએનએ ડબલિંગ થયું છે. સો જે ક્રોમોઝોમ્સ છે એ કેવો થઈ ગયો, એવું કહેવાય કે ટર્બિડ મતલબ કન્ડેન્સેશન મતલબ કે એની અંદર જે અમાઉન્ટ છે ડીએનએ અને આરએનએ ની એ હાઈ થઈ ગઈ. ડીએનએ અને આરએનએ ની જે અમાઉન્ટ છે એ હાઈ થઈ અને હાઈ અમાઉન્ટ ના કારણે એ કન્ડેન્સ એટલે કે ડેન્સ થઈ ગયો. ડેન્સ થાય, સપોઝ ફરીથી હું અહીંયા એક ઇમેજીસ ડ્રો કરું છું. આ સપોઝ આપણો એક ક્રોમોઝોમ્સ છે, આની અંદર જે અમાઉન્ટમાં ડીએનએ પ્રેઝન્ટ છે એ નોર્મલ સેલમાં નોર્મલ ડીએનએ હોય તો એ ક્રોમોઝોમ્સ ડેન્સ નહીં કહેવાય, 1 લાખ ડીએનએ છે, બટ એ ડિવિઝન માટેની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે તો એની અંદર જે ડીએનએ ની અમાઉન્ટ છે એ ડબલિંગ થઈ ગઈ. ડબલિંગ એટલે ડબલ ડીએનએ થઈ ગયા, જે હતા એની કરતા ડબલ થઈ ગયા છે. તો આ જે ક્રોમોઝોમ્સ છે એનું જે સાઇટોપ્લાઝમ્સ છે એ કેવું થઈ જશે, ડેન્સ થઈ જાય. એટલે કોઈ પણ વસ્તુ ડેન્સ એટલે કે ઘાટું, એવો વર્ડ સાંભળ્યો છે કોઈ દિવસ? હા સર, થિકનેસ sir. વધી જાય. યસ, થિકનેસ વધી જાય, ડાર્ક થઈ જાય, કન્ડેન્સ એટલે કે કન્ડેન્સેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. ક્રોમોઝોમલ કન્ડેન્સેશન પ્રોસેસ અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, ધેન આફ્ટર two centrosomes move toward opposite poles of the cells. આ જે સેલ્સ છે, વેઇટ ડ્રો કરી દો. ઓકે, હવે આ સેલ્સ છે, આ સેલ્સ ની અંદર આ આપણે ક્રોમોઝોમ્સ તો આપણને દેખાઈ ગયા છે સપોઝ આ ન્યુક્લિયસ ની અંદર, બટ સેલ્સ ની અંદર સેન્ટ્રોઝોમ્સ પ્રેઝન્ટ હોય અને સેન્ટ્રોઝોમ્સ છે એ 2 સેન્ટ્રોઝોમ્સ હોય અને બંને સેન્ટ્રોઝોમ્સ છે અપોઝાઇટ સાઇડ, આ જે પોલ્સ, આ ઉપરનો પોલ્સ અને આ જે નીચેનો પોલ્સ છે, સપોઝ એ બંને ક્યાં હશે, સપોઝ બંને જે ક્રોમોઝોમ્સ જે સેન્ટ્રોઝોમ્સ છે એ આ સાઈડ છે, તો આ ક્રોમોઝોમ્સ આ પોલ્સ સાઈડ આવશે, અપર સાઈડ, અને આ ડાઉન પોલ સાઈડ આવશે. ઓકે, અને ધેન આફ્ટર આપણી પાસે શું અવેલેબલ છે, વચ્ચે ક્રોમોઝોમ્સ છે અવેલેબલ, જે આપણને ઓબ્ઝર્વ થાય છે, રાઈટ. જ્યારે ક્રોમોઝોમ કન્ડેન્સેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય એટલે કે ક્રોમોઝોમ આપણને ઓબ્ઝર્વ થશે ત્યારે જે સેન્ટ્રોઝોમ્સ છે એ મૂવ થાય છે. અને સેન્ટ્રોઝોમ્સ એક જ હતા, સેન્ટ્રોઝોમ સેલની અંદર એક જ હોય, તો સર આ બીજો સેન્ટ્રોઝોમ ક્યાંથી આવ્યો, તો એ એસ ફેઝ ની અંદર ડુપ્લિકેશન થયું હતું સેન્ટ્રોઝોમ્સ નું. યાદ છે, આપણે ભણ્યું હતું એસ ફેઝ ની અંદર ડુપ્લિકેશન ઓફ સેન્ટ્રોઝોમ્સ. Yes. ઓકે, તો એસ Yes. અંદર એક સેન્ટ્રોઝોમ માંથી 2 સેન્ટ્રોઝોમ બન્યા હતા, તો એક સેન્ટ્રોઝોમ ઉપરની સાઈડ જશે, એક સેન્ટ્રોઝોમ નીચેની સાઈડ આવશે, બીજું કાંઈ કીધું નથી. એન્ડ ધેન આફ્ટર સ્પિન્ડ ફાઈબર ક્રિએટેડ, અને આની અંદરથી હવે સપોઝ હું એવી ફિગર ડ્રો કરું છું,
કે જેની અંદર આપણા જે સેન્ટ્રોઝોમ્સ છે એ બંને અપોઝિટ સાઈડ ચાલ્યા ગયા છે. આ બંને અપોઝિટ સાઈડ ચાલ્યા ગયા છે. સેલની અપોઝિટ પોલ્સ છે ત્યાં ચાલ્યા ગયા છે. ટુવર્ડ બંને અપોઝિટ સાઈડ ચાલ્યા ગયા છે. હવે એની અંદરથી ફાઈબર્સ, સ્પિન્ડલ ફાઈબર રિલીઝ થશે. આ ટાઈપના એ ફાઈબર રિલીઝ કરશે. અને આ જે ફાઈબર્સ છે, સ્પિન્ડલ ફાઈબર્સ, એ ફાઈબર્સ આપણું જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સના કયા પાર્ટ સાથે જોઈન્ટ થશે? હેલો યસ સર. ઓકે, આ ક્રોમોઝોમ્સ છે, આ ક્રોમોઝોમ્સ ફાઈબર રિલીઝ કર્યા, જોયા? આ જે ફાઈબર છે હા. કલરના, તો અહીં વચ્ચે યસ, વચ્ચે આ જે આપણો પાર્ટ છે ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ્સ છે. અને હવે ક્રોમોઝોમ્સ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ તો સેન્ટ્રોઝોમ પણ એ ક્રોમોઝોમ્સને આઈડેન્ટિફાઈ કરી શકશે. તો આઈડેન્ટિફાઈ કરેલા જે, સિમ્પલ વાત કરું કે આઈડેન્ટિફાઈ કરેલા જે સેલ છે, જે ક્રોમોઝોમ્સ છે, એના બોડીની અંદર, ક્રોમોઝોમના સ્ટ્રક્ચરની અંદર એવો કયો પાર્ટ છે જે સેન્ટરની અંદર હતો? સેન્ટ્રોઝોમ સિવાયનો, સેન્ટ્રોમિયર સિવાયનું. આપણે સેટેલાઇટ તો ઉપર હતું ને? યસ, સેટેલાઇટ તો ઉપર. ન્યુક્લિયોપ્લાસ્ટ સર. નો. વોઇસ નથી આવતો. કોણ બોલે છે? ક્રિશ, ઓમ, સોરી, ક્રિશા, નેન્સી, ઓમ, ટીશા. સેન્ટ્રોમિયર્સ સિવાયનો એક પાર્ટ હતો, એને આપણે નામ આપેલું, યાદ હોય તો. ક્રોમોઝોમ્સના સ્ટ્રક્ચરની અંદર આપણે સ્ટડી કર્યું હતું. તમે જ કહી દો સર. યાદ નથી સર. એવું થોડું ચાલે, હજી થોડું કઈ જૂનું છે. જૂનું હોય તો સપોઝ માની લઈએ કે ચાલો યાદ ન હોય. નવું તમે ભૂલી જાવ તો એ કેમ ચાલવાનું છે? યાદ કરશે અને મને ફર્સ્ટ આન્સર આપશે અને હું ચોકલેટ આપીશ. કાઇનેટોકોર. કાઇનેટોકોર. વેરી ગુડ, એક્સેલેન્ટ. કોણ બોલ્યું? હેલો. સર ક્રિશા ભાયાણી. ક્રિશા ભાયાણી. ઓકે, ચોકલેટ આપીશ. કઈ ચોકલેટ આપું? મોતિયા વાળી કે પાવલી વાળી? ચોકલેટ નું નામ આવ્યું તો આન્સર આવડી ગયો. હેલો. સિલ્ક. સિલ્ક તો મેં નથી જોઈ કોઈ દિવસ. ઓકે, સારું, ચાલો મળીએ ત્યારે ચોકલેટ. એમ નામ હો સર. હા. ઓકે, મળીએ ત્યારે ચોકલેટ આપીશ. બધાએ વ્યવસ્થિત, આજે આવું તમારે. બધાએ ભાગ પાડીને વ્યવસ્થિત ખાવાની. તારે એકને નથી ખાવાની. ઓકે, એક ચોકલેટ જમા થઈ ગઈ છે. ચાલો. ધેન આફ્ટર આ જે ફાઈબર્સ છે એ આપણા ક્રોમોઝોમ્સના જે કાઇનેટોકોર્સ જે પાર્ટ છે એની સાથે જોઈન્ટ થાય છે. ઓકે, એ મેટાફેઝની અંદર આવે છે. પ્રોફેઝની અંદર ઓનલી આ ફાઈબર્સ ક્રિએટ થાય છે, સ્પિન્ડલ ફાઈબર ક્રિએટ થાય છે. ધેન આફ્ટર હવે સેલ છે એને ડિવાઈડ થવાનું છે. તો સેલની અંદરથી જે ઈઆર છે, ગોલ્ગી છે, માઇટોકોન્ડ્રિયા છે, એવા જે સેલ ઓર્ગન છે એ બધા રિમૂવ થઈ જશે. ક્લિયર? રિમૂવ એટલે ડિસ્ટ્રોય થઈ જશે અને સાઇટોપ્લાઝમ સાથે મિક્સ થઈ જશે. ધેન આફ્ટર ઈચ સેન્ટ્રોઝોમ રેડિયેટલ્સ આઉટ માઇક્રોટ્યુબ્યુલ્સ કોલ્ડ ઇઝ એસ્ટર્સ. ઈચ સેન્ટ્રોઝોમ્સ રેડિયેટલ્સ આઉટ માઇક્રોટ્યુબ્યુલ્સ કોલ્ડ ઇઝ એસ્ટર્સ. જે આપણું જે સેન્ટ્રોઝોમ્સ લાઈક જે આપણો ક્રોમોઝોમ્સ છે, ક્રોમોઝોમ્સ નું જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર માંથી વન ટાઈપ ઓફ એવું કહેવાય કે એક સિગ્નલ ટાઈપ મળે છે જેને આપણે કાઇનેટોકોર્સ. તો આ કાઇનેટોકોર્સ સાથે એક રેડ પાર્ટ છે. આ રેડ પાર્ટ છે ને એની સાથે પર્ટિક્યુલરલી આ જે સ્પિન્ડલ ફાઈબર છે ને એ જોઈન્ટ થશે. આ જે સેન્ટ્રોઝોમ્સના જે એસ્ટર્સ છે એ એસ્ટર સ્પેસિફિકલી આ પાર્ટ સાથે જોઈન્ટ થશે. ક્લિયર? સમજાઈ ગયું એસ્ટર મતલબ શું છે? હેલો સર પાછું કયો ને એકવાર.
each centrosomes radiates out microtubules called esters. એટલે કે આ જે ફાઇબર્સ છે આ સેન્ટ્રોઝોમ્સ છે. ક્લિયર? હેલો હેલો हाँ सर ઓકે, આ સેન્ટ્રોઝોમ્સ ના જે ફાઇબર છે ત્યાં એક લાઈક ડોટ્સ ટાઈપ નું એક હશે રેડિયેટર, એવું કહેવાય ને કે રેડિયેટર. એ રેડિયેટર કોની સાથે જોઈન્ટ થશે? ક્રોમોઝોમ. ક્રોમોઝોમ્સ સાથે. ક્રોમોઝોમ્સ ના પર્ટિક્યુલર કયા પાર્ટ સાથે? काइंटो કાઇનેટોકોર સાથે. काइनेटोकोर કાઇનેટોકોર્સ. તો આટલી પ્રોસેસ પ્રોફેઝ ની અંદર થશે. આ પ્રોફેઝ ની મેં ઇમેજીસ બતાવેલી છે. ઓનલી આ જે પ્રોફેઝ છે એની ઇમેજ બતાવેલી છે. તો આ આઉટર સાઈડ ચાલ્યું જાય છે આપણા છે આ બંને સાઈડ જે ચાલ્યા જાય છે એનું નામ શું હતું? સેન્ટ્રોઝોમ્સ. સેન્ટ્રોઝોમ્સ. યસ, વેરી ગુડ. બંને સાઈડ જે જાય છે એનું નામ છે સેન્ટ્રોઝોમ્સ. તો આ સેન્ટ્રોઝોમ્સ છે એ બંને આઉટર પોલ્સ છે સેલ્સ ના ત્યાં ચાલ્યા જાય છે. ધેન આફ્ટર આ કાઇનેટોકોર સાથે જે ફાઇબર્સ છે, આ જો એસ્ટર સાથે મેં આ ફાઇબર ને જોઈન્ટ કર્યા છે, આ જે ફાઇબર નો પોઈન્ટ્સ છે એને એસ્ટર કીધું છે. ધેન આફ્ટર ડિસ્ટ્રોય ન્યુક્લિયર મેમ્બ્રેન. ઓકે, ડિસ્ટ્રોય ન્યુક્લિયર મેમ્બ્રેન. બટ આ જે મેટાફેઝ છે એ ફેઝ ની અંદર જે મેમ્બ્રેન છે એ ડિસ્ટ્રોય થવાનું છે. આ ફેઝ ની અંદર ડિસ્ટ્રોય થતું નથી. મતલબ આ જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે, આ જે તમે જોવો છો એ મેમ્બ્રેન છે અને આ બધી પ્રોસેસ છે કોની અંદર થાય છે? મેમ્બ્રેન ની અંદર. હવે આ જે મેમ્બ્રેન છે, આ જે બ્લુ પાર્ટ છે એને ડિસ્ટ્રોય કરવો પડશે, કેમ કે આપણા જે ક્રોમોઝોમ્સ છે એને અલગ કરવાના છે, ડિવાઈડ કરવાના છે, ફાઇબર બન્યા છે. તો આટલી પ્રોસેસ પ્રોફેઝ ની અંદર થાય છે. ધેન આફ્ટર સેકન્ડ આપણે સ્ટાર્ટ કરીએ ન્યુક્લિયર મેમ્બ્રેન ઇન પ્રોફેઝ એન્ડિંગ એન્ડ મેટાફેઝ સ્ટાર્ટિંગ. જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ ડિસ્ટ્રોય થવાનું શરૂઆત ક્યારે થાય છે? મેટાફેઝ. એટલે મેટાફેઝ ની સ્ટાર્ટિંગ પોઈન્ટ એ લખવાનો કે આ બધું તૈયાર થઈ ગયું છે. સ્પિન્ડલ ફાઇબર પણ બની ગયા હતા, આ જે સેન્ટ્રોઝોમ્સ છે આઉટર બંને સાઈડ આવી ગયા હતા, ક્રોમોઝોમ્સ છે એનું અરેન્જમેન્ટ થઈ ગયું હતું કાઇનેટોકોર સાથે. હવે આ જે મેટાફેઝ એટલે સેકન્ડ આપણો ફેઝ, મેટાફેઝ ની અંદર કેટલી ઇવેન્ટ થાય છે? તો ફર્સ્ટ તો જે સેલ મેમ્બ્રેન છે, સોરી જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ ડિસ્ટ્રોય થવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. મેટાફેઝ ની અંદર સેલ મેમ્બ્રેન સોરી ન્યુક્લિયર મેમ્બ્રેન છે ડિસ્ટ્રોય થવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. અને આપણે એવું કેવું હોય કે ક્યારથી સ્ટાર્ટ થાય છે, તો એવું કહેવાય કે પ્રોફેઝ ના એન્ડિંગ ટાઈમે અને મેટાફેઝ ના સ્ટાર્ટિંગ ટાઈમે. પ્રોફેઝ પતે અને મેટાફેઝ સ્ટાર્ટ થાય એટલે શું સ્ટાર્ટ થઈ જાય છે? આપણું જે ન્યુક્લિયર છે એ જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ ડિસ્ટ્રોય થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ધેન આફ્ટર સપોઝ ન્યુક્લિયર મેમ્બ્રેન હવે ડિસ્ટ્રોય થઈ ગયું છે, ધેન આફ્ટર સાઇડ ઓફ એટેચ ઓફ ફાઇબર્સ ન્યુક્લિયર મેમ્બ્રેન ડિસ્ટ્રોય, ધેન આફ્ટર હિયર ઇઝ અ સેન્ટ્રોઝોમ્સ એન્ડ ધેન આફ્ટર હવે સેકન્ડ ફેઝ ની અંદર મેટાફેઝ ની અંદર ન્યુક્લિયર મેમ્બ્રેન ડિસ્ટ્રોય થઈ ગયું ત્યારે હવે આપણા જે ક્રોમોઝોમ્સ છે જે પેક હતા આ ટાઈપે આ મેમ્બ્રેનમાં પેક હતા, હવે આ મેમ્બ્રેનને આ જે ક્રોમોઝોમ્સ છે એને આ સાઈડ જવું હોય તો આ મેમ્બ્રેન એને એ સાઈડ જવા નહોતું દેતું, મતલબ એને રોકી રાખતું હતું. તો હવે એ મેમ્બ્રેન ડિસ્ટ્રોય થઈ ગયું છે. તો હવે આ જે ક્રોમોઝોમ્સ છે એ એક સિંગલ લાઇનમાં મિડલ લાઇન ની અંદર ક્રોમોઝોમ્સ એરેન્જ થઈ જાય છે, જેથી આપણા જે સ્પિન્ડલ ફાઇબર્સ છે એ ઇઝીલી કાઇનેટોકોર સાથે જોઈન્ટ થઈ શકે. દેખાય છે? પણ સર તમે કીધેલું કે સેન્ટ્રોઝોમ્સ છે જે સેલ ડિવિઝનમાં હેલ્પફુલ થાય, રાઈટ? તો મતલબ અહીંયા આ જગ્યા પર અત્યારે સેલ ડિવિઝન થશે ને? હા, સેલ ડિવિઝન માટે હજી આપણે ફર્સ્ટ ફેઝ ભણીએ છીએ. કયો ફેઝ છે? ન્યુક્લિયર હા ડિવાઇડ. તો હા, ન્યુક્લિયર તો ડિવાઇડ આ કરવો. હા, એક જ ક્રોમોઝોમ પર અગર બે પેલા જે ફાઇબર્સ છે સ્ટિક થશે તો એ જશે કઈ બાજુ? એક જ ક્રોમોઝોમ્સ, જો સપોઝ એક ક્રોમોઝોમ્સ છે, જો મેં અહીં ફિગર ડ્રો કરી છે, એક ક્રોમોઝોમ્સ ની કેટલા લોબ્સ આવે? એક ક્રોમોઝોમ્સ ની અંદર 2 લોબ્સ આવે. તો એક જે ફાઇબર્સ છે આજે હવે જે આ જે બંને આ ફાઇબર્સ છે ઉપરનો જે સેન્ટ્રોઝોમ્સ છે એ અપર સાઈડ આ ફાઇબર ને ખેંચશે
આ સાઈડ નો જે ફાઈબર્સ છે એ ડાઉન સાઈડ એ ક્રોમોઝોમ્સ ને ખેંચશે, એટલે આ જે લોબ્સ છે, આ જે ક્રોમોઝોમ્સ છે અહીંથી ડિસ્ટ્રોય થશે, એટલે આ જે સાઈડ Okay. એ ઉપર ચાલી જશે, આ સાઈડ નીચે ચાલી જશે. પછી આ જે ડાઉન સાઈડ એક ક્રોમોઝોમ્સ નો લોબ્સ ઘટે છે એ લોબ્સ ફરીથી બની જશે, કેમ કે આપણી પાસે ડીએનએ તો કેવું છે, ઇક્વલ અમાઉન્ટમાં થઈ ગયું ને, તો એ ડીએનએ ની હેલ્પ થી ફરીથી એ ક્રોમોઝોમ્સ છે જે ડિસ્ટ્રોય થયો હતો, ક્રોમોઝોમ્સ હાફ હાફ ડિવાઈડ થઈ ગયા, હાફ હાફ ક્રોમોઝોમ ડિવાઈડ થઈ ગયા, તો હવે હાફ ડીએનએ તો બંનેની અંદર કેવું છે, હવે ઇક્વલ થઈ ગયું. હવે એ ડીએનએ ની હેલ્પ થી ફરીથી આ જે લોબ્સ છે એ ક્રિએટ થઈ જશે. એટલા માટે આ જે સ્પિન્ડલ ફાઈબર્સ છે એ કાઇનેટોકોર સાથે એટેચ થાય છે અને એને ડિવાઈડ કરવામાં, હજી તો આપણે ન્યુક્લિયર ડિવાઈડ કરીએ છીએ, ફર્સ્ટ તો ન્યુક્લિયર ડિવાઈડ થશે અને ન્યુક્લિયર ને ડિવાઈડ કરવા બંને ન્યુક્લિયસ ની અંદર ઇક્વલ અમાઉન્ટમાં ક્રોમોઝોમ્સ જોઈએ. તો સપોઝ 46 પેર ઓફ ક્રોમોઝોમ્સ છે, તો 46 પેર ઓફ ક્રોમોઝોમ્સ સાથે આપણા જે સ્પિન્ડલ ફાઈબર છે એટેચ થશે અને 46 ને આમ શું કહેવાય, તોડે, વચ્ચેથી ડિસ્ટ્રોય કરશે અને બંને બાજુ 23 આવશે. હવે 23 પેલી સાઈડ હાફ છે, નીચેની સાઈડ હાફ છે, અને એ હાફ હાફ છે હવે થોડા ટાઈમ ની અંદર, એટલે કે એને નેક્સ્ટ ફેઝ મેટાફેઝ, તેના આફ્ટર મેસ્ટ એનાફેઝ આવશે ત્યારે એ આખી નવા ફેઝ ની અંદર નવા જે 46 નંબર ઓફ ક્રોમોઝોમ્સ છે એમાં ક્રિએટ થઈ જશે. એટલે સપોઝ આપણે એવું સ્ટડી કર્યું હતું કે આ ડીએનએ હોય તો ડીએનએ રેપ્લિકેશન થાય ત્યારે ડીએનએ ની એક સ્ટ્રેન હોય, એટલે કે અડધું ડીએનએ હોય તો પણ એની અપોઝિટ નવો ડીએનએ બની જાય છે, બની જતો તો Yes. ક્રોમોઝોમ્સ અડધો હશે તો એની અપોઝિટ બીજો અડધો ક્રોમોઝોમ્સ બની જશે. રેપ્લિકેશન, ક્રોમોઝોમ્સ રેપ્લિકેશન કહેવાય. એ તમે કોલેજ લેવલમાં આગળ ભણો ત્યારે આવે, બટ અત્યારે યાદ રાખવાનું છે કે હાફ હાફ ક્રોમોઝોમ્સ છે બંને સાઈડ ખેંચાશે. ઓકે, યસ સર. યસ સર. કેમ ધીરે ધીરે બોલો છો, આમ ન સમજાણું હોય છે? યસ સર. ઓકે, ના સર ધેન આફ્ટર એના ફેઝમાં તમે જોઈ લો કે બંને સપોઝ તમારો જે ક્રોમોઝોમ્સ છે, આખો ક્રોમોઝોમ્સ આ ટાઈપનો હતો, તો અહીંથી આને ડિસ્ટ્રોય કર્યો તો અડધો ક્રોમોઝોમ્સ ઉપર ને અડધો નીચે, તો સ્મોલ ચાઇલ્ડ ક્રોમોઝોમ્સ ડાઉન સાઈડ એન્ડ અપર સાઈડ. આ જે સ્મોલ ક્રોમોઝોમ્સ છે એને હવે આપણે ચાઇલ્ડ ક્રોમોઝોમ્સ કહીશું, અને ચાઇલ્ડ છે એ એડલ્ટ થશે. ક્લિયર? આવું એના ફેઝ ની અંદર થાય છે. એના ફેઝ ની અંદર ઓનલી જ્યાં ફાઈબર્સ છે એ બંને સાઈડ ક્રોમોઝોમ્સ ને ખેંચશે અને ક્રોમોઝોમ્સ ની સરાઉન્ડિંગ ન્યુક્લિયર મેમ્બ્રેન છે ડેવલપ થવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે, અને પ્રોસેસ સ્ટાર્ટ થાય અને જે ન્યુક્લિયર મેમ્બ્રેન ડેવલપ થઈ જાય ત્યારે કયો ફેઝ આવી જાય? ટીલોફેઝ. ટીલોફેઝ ની અંદર આજે આ સપોઝ આ જે ક્રોમોઝોમ્સ છે એને અરાઉન્ડિંગ આ ટાઈપનો બીજો ક્રોમોઝોમ્સ આપણે અહીંયા બનાવવાનો હોય, તો આ જે ક્રોમોઝોમ્સ છે આની અપોઝિટ બની જશે આખો ક્રોમોઝોમ્સ, ત્યારે આ જે આખું જે છે એ ન્યુક્લિયસ ની અંદર ક્રિએટ થઈ જશે, એટલે કે બે ન્યુક્લિયસ એક જ સેલ ની અંદર બની ગયા. જોયા? તો ન્યુક્લિયર મેમ્બ્રેન પણ હવે જે ન્યુક્લિયર મેમ્બ્રેન ડિસ્ટ્રોય થયું હતું મેટાફેઝ ની અંદર, એ ટીલોફેઝ ની અંદર ફરીથી ન્યુક્લિયર મેમ્બ્રેન ડેવલપ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ધેન આફ્ટર અગેન ટીલોફેઝ ની અંદર જે પ્રોફેઝ ની અંદર જે ઓર્ગન રિમૂવ થઈ ગયા હતા, ઈઆર, ગોલ્ગી, માઇટોકોન્ડ્રિયા, ધેન આફ્ટર ક્લોરોપ્લાસ્ટ એક્સેટ્રા, જેટલા સેલ ઓર્ગન ડિસ્ટ્રોય થયા હતા એ બધા ઓર્ગન અગેન ટીલોફેઝ ની અંદર પ્રોડ્યુસ થાય છે. સમજાઈ ગયું? Yes, sir. હવે જો ઓવરવ્યુ આપું છું, મારી વાત ઉપર ધ્યાન રાખવાનું છે ખાલી. ફર્સ્ટ આપણો સેલ હતો, એને ડિવાઈડ થવું છે, તો એને ડિવાઈડ થવા માટે ઇન્ટરફેઝ માંથી પાસ આઉટ થયો અને એમ ફેઝ માં આવ્યો. એમ ફેઝ નો પહેલો ફેઝ પ્રોફેઝ માં આવ્યો. પ્રોફેઝ માં કેટલી પ્રોસેસ થઈ? પ્રોફેઝ ની અંદર કેટલું થયું? તો પ્રોફેઝ ની અંદર જે સેલ હતો એનું જે ન્યુક્લિયસ છે એ ડિવાઈડ થવાનું છે. તો ન્યુક્લિયર ડિવાઈડ થવા માટે ફર્સ્ટ તો જે ક્રોમોઝોમ્સ છે એને આપણે ડિવાઈડ કરવા છે. તો ક્રોમોઝોમ્સ ને ડિવાઈડ કરવા માટે જે આપણો સેન્ટ્રોઝોમ્સ છે, જે સેન્ટ્રોઝોમ્સ છે, સેન્ટ્રોઝોમ્સ બંને અપર સાઈડ ફાઈબર્સ રિલીઝ કરે છે. તેના આફ્ટર પ્રોફેઝ ની અંદર ઈઆર, ગોલ્ગી એ બધા ઓર્ગન રિમૂવ થાય છે, અને પ્રોફેઝ ની અંદર ફર્સ્ટ તો ક્રોમોઝોમ્સ અપિયર, એટલે કે આપણને દેખાય છે. ક્લિયર? તેના આફ્ટર મેટાફેઝ ની અંદર
એટેચ થાય છે જે સ્પિન્ડલ ફાઇબર્સ છે સેન્ટ્રોઝોમ્સ ના, એ ક્રોમોઝોમ્સ ના કાઇનેટોકોર સાથે એટેચ થાય છે અને બંને સાઈડ અપર અને ડાઉન સાઈડ બંને સાઈડ ક્રોમોઝોમ ફાઇબર એને ખેંચે છે અને ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ મેટાફેઝ ની અંદર ડિસ્ટ્રોય થાય છે. તેના પર એના ફેઝ લાસ્ટ આપણું જે ફેઝ છે એ છે એના ફેઝ. તો એના ફેઝ ની અંદર અગેન સ્મોલ ચાઇલ્ડ ક્રોમોઝોમ્સ ક્રિએટ થાય છે અપર સાઈડ ડાઉન સાઈડ, અને ટીલોફેઝમાં બે ડેવલપેડ ન્યુક્લિયસ છે બને છે. ન્યુક્લિયર મેમ્બ્રેન અગેન જે પ્રોફેઝમાં ડિસ્ટ્રોય થયું હતું એ ડેવલપ થાય છે. પ્રોફેઝ ની અંદર ગોલ્ગી અને અધર સેલ ઓર્ગન રિમૂવ થયા હતા, એ અગેન ટીલોફેઝ ની અંદર પ્રોડ્યુસ થાય છે. રાઈટ? યસ હવે સર. ન્યુક્લિયસ તો બે બની ગયા, હવે સેલ બે બનાવવાના છે. તો સેલ બે બનાવવા માટે આપણું જે સાયટોપ્લાઝમ છે એ સાયટોપ્લાઝમ ને હવે ડિવાઈડ કરવાનું છે. તો સાયટોપ્લાઝમ ને ડિવાઈડ કરવા માટે સાયટોકાઇનેસિસ પ્રોસેસ. સાયટોકાઇનેસિસ એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ બંનેની અંદર ડિફરન્ટ થાય છે. યાદ રાખજો, સાયટોકાઇનેસિસ એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ બંનેની અંદર ડિફરન્ટ મેથડ થી થાય છે. એટલે કે સાયટોપ્લાઝમ છે એ ડિવાઈડ થાય છે ડિફરન્ટ મેથડ થી ઇન પ્લાન્ટ સેલ એન્ડ ઇન એનિમલ સેલ. તો ફર્સ્ટ સાયટોકાઇનેસિસ ઇન એનિમલ સેલ. તો એનિમલ સેલ છે એની અંદર બે ન્યુક્લિયસ આપણે કઈ રીતે પ્રોડ્યુસ થાય ખબર છે. હવે સાયટોપ્લાઝમ ડિવાઈડ કરવાનું છે. તો સાયટોપ્લાઝમ ડિવાઈડ કરવા એનિમલ સેલ પાસે તો સેલ વોલ છે નહીં. સૌ આઉટર મેમ્બ્રેન કયું છે આપણું? સેલ મેમ્બ્રેન. તો સેલ મેમ્બ્રેન છે એ અંદરની સાઈડ ક્લીવ થાય છે. ક્લેવેજ એટલે ખબર પડે? ક્લીવેજ ડિવિઝન. વોઇસ કટ થાય છે બેટા. ક્લીવેજ ડિવિઝન. યસ, ક્લીવેજ ડિવિઝન. એટલે અંદરની સાઈડ આમ ક્લીવેજ થતી જશે. ધીરે ધીરે એક સમય એવો આવશે કે આ બંને છે આ ભેગા થઈ જશે અને આ એક સેલ છે એ અલગ થઈ જશે અને આ એક સેલ છે એ અલગ થઈ જશે. સમજાય છે આખી વાત? તો આ સાયટોકાઇનેસિસ સાયટોપ્લાઝમ ડિવિઝેશન એનિમલ સેલ ની અંદર ક્લીવેજ ડિવિઝન પ્રોસેસ ની હેલ્પ થી થશે. એને આપણી બુક્સ ની અંદર ફ્યુરોન ડિવિઝન એવો વર્ડ યુઝ કર્યો છે. ફ્યુરોન ગ્રેડ્યુઅલી ડિવિઝન એવો વર્ડ યુઝ કર્યો છે. ફ્યુરોન એટલે ક્લીવેજ, એનો એક મિનિંગ પણ ક્લીવેજ એવો થાય છે. FURROU ફ્યુરોન ગ્રેડ્યુઅલી ડિવિઝન મતલબ ક્લીવેજ ડિવિઝન. આ મેથડ ની હેલ્પ થી એનિમલ સેલ ની અંદર સાયટોપ્લાઝમ ડિવાઈડ થાય છે. રાઈટ? યસ યા નો? યસ સર. ઓકે. આફ્ટર હવે આપણી પાસે પ્લાન્ટ સેલ છે. તો પ્લાન્ટ સેલ ની સેલ વોલ છે. તો સેલ વોલ તો સ્ટ્રોંગ હોય, એમાં કઈ ક્લીવેજ તમે કરી શકો નહીં. પ્લાન્ટ પણ ક્લીવેજ કરી શકતો નથી. તો એના સાયટોપ્લાઝમ ને ડિવાઈડ કરવા માટે સ્પેશિયલી એક સેલ પ્લેટ બને છે. મિડલ લેમિના એટલે કે વચ્ચેનો ભાગ છે, એક્ઝેક્ટ વચ્ચે જે સેલ વોલ હોય, સેલ મેમ્બ્રેન હોય, એમાંથી એક મિડલ લેમિના એટલે કે પતલું લેયર, એવું લેયર, એક સિમ્પલ પતલું લેયર બને છે. આ લેયર ધીરે ધીરે સ્ટ્રોંગ થાય છે. સ્ટ્રોંગ થઈને આ જે પાર્ટ છે એને એ જે મિડલ લેમિના છે એની હેલ્પથી જે સાયટોપ્લાઝમ છે આ અધર સેલ અને ધેન આફ્ટર આ એક અધર સેલ ડોટર સેલ, એ રીતે બે સેલમાં ડિવાઈડ થાય છે. ઓકે. તો પ્લાન્ટ સેલ ની અંદર સેલ પ્લેટ અથવા તો મિડલ લેમિના ની હેલ્પથી સાયટોપ્લાઝમ ડિવાઈડ થાય છે. એનિમલ સેલ ની અંદર ક્લીવેજ ડિવિઝન ની હેલ્પથી સાયટોપ્લાઝમ ડિવાઈડ થાય છે. યાદ રહેશે? યસ સર. તો આખી પ્રોસેસ છે એમ ફેઝ ના બધા ડિફરન્ટ ફેઝ. હવે એ બધા ફેઝ છે એનો એક એનિમેટેડ વિડીયો બતાવું. એની પહેલા આપણી બુક્સ ની અંદર જો આ પ્રો ફેઝ ની એટલી ડિટેલ, જો તમે બુક્સ રીડ કરતા હોય ને તો આ પ્રો ફેઝ ની અંદર શું ફંક્શન થાય છે ને આ બે બ્લેક પોઈન્ટ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કે બે બ્લેક પોઈન્ટ તમે રીડ કરો એટલે પ્રો ફેઝ ની અંદર કેવા ચેન્જીસ આવે છે એ ખબર પડી જશે. ધેન આફ્ટર સેકન્ડ આપણે મેટાફેઝ, તો એની ઇમેજીસ પણ અહીં આપેલી છે. મેટાફેઝ ની અંદર કેવા ચેન્જીસ આવે છે. સિમ્પલ મેં માહિતી દીધી. આ એટલી બધી લાંબી થિયરીમાં તમારી બુક્સ ની અંદર આપેલી છે. તમને જે રીતે યાદ રહે તમારે રાખવાની છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ મેટાફેઝ ની અંદર પણ આ બે મેન પોઈન્ટ છે કે મેટાફેઝ ની અંદર ચેન્જીસ કેવા આવે છે. તો આ જે બ્લેક બે મેન પોઈન્ટ છે એ મેટાફેઝ ના પોઈન્ટ છે
કે મેટાફેઝ ની અંદર સેલ ની અંદર આવા ચેન્જીસ આવે છે. ધેન આફ્ટર એનાફેઝ ની અંદર એની અંદર પણ આ બે બ્લેક પોઈન્ટ છે કે આવા ચેન્જીસ આવે છે. ધેન આફ્ટર ટીલોફેઝ, એ તો બહુ જ નાનો છે. ટીલોફેઝ એની અંદર પણ આવા બ્લેક પોઈન્ટ આપેલા છે. એટલે કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ એની અંદર તમે ઓનલી આ જે બ્લેક પોઈન્ટ્સ છે એ રીડ કરશો તો પણ ચાલશે. આ ડિટેલ એટલી હાર્ડ નથી, બટ લોંગ થિયરી કરવામાં કઈ તમને કોઈ વધુ માર્ક નહીં આપી દે. ઓકે, ટીલોફેઝ ની અંદર, પ્રોફેઝ ની અંદર, મેટાફેઝ ની અંદર અને એનાફેઝ ની અંદર કેવા સેલ ની અંદર ચેન્જીસ આવે છે અને હાઉ ટુ ડિવાઈડ ટુ સેપરેટલી જે ન્યુક્લિયસ છે કઈ રીતે ડિવાઈડ થાય છે એ પ્રોસેસ આપણે સ્ટડી કરવાની છે. Then after a cytokinesis, a furon gradually separation, and then after cell plate middle lamina separation in animal cell, and then after in plant cell. Okay. Hello. Yes, Yes, sir. sir.